તો આ છે મિત્રો ડીમાર્ટ. તમે તો કોઈ જોયું જ નહીં, તમે ભલે જો, હું તો કહેતો રહી. ચાલો હવે ડીમાર્ટમાં જઈએ આપણે. તો મિત્રો ડીમાર્ટ કાંક અંદરથી આવું દેખાય. આમ ડીમાર્ટની અંદર લાઇટિંગ તો જોવો મારા કરી લઈ જાઓ તમે ખાલી. હા, આપણા ભાઈ મિતભાઈ કપડાં ગોતે છે અને આપણે પણ 2-3 વસ્તુ લેવાની. ચાલો લઈ લે હવે. આજે તો ડીમાર્ટમાં હકણા દેતા, બાકી જોવો તો ખરે આમ નખરા જ કરે ને આમ જોવો તો. ના એવું કંઈ નથી, આપણા ભાઈ આ ક્વોલિટી ચેક કરે, જોવો જઈને જોઈ લ્યો. તો આ તો મિત્રો બહારનો વ્યૂ, એટલે કે ડીમાર્ટનો બહારનો વ્યૂ જોઈ લ્યો. બાકી કેવડો મોટો ડીમાર્ટ ને આ બોર્ડ જોઈ લ્યો ઉપર મારેલો ડીમાર્ટનો. તો મિત્રો આપણે મોટા યુટ્યુબરને મળવા આવી ગયા ને આ ભાઈને કેટલા સબસ્ક્રાઈબર ખબર તમને? મોટી દુનિયામાં નાનું નામ સોરી અચ્છા. ચાલો મિત્રો આ બધું મૂકો. આ ભાઈની આઈડી નીચે પિન કરેલી, તમે એકવાર સબસ્ક્રાઇબ કરી લઈને એની આઈડીને વિઝિટ કરજો. Sorry, it's DJ. બધાને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. આજે આવવાના છે આપણે ડીમાર્ટમાં. ચાલો કન્ટિન્યુ. ચાલો આજે તમને ડીમાર્ટ બતાવું કેવું હોય ને કેવું ના હોય. ચાલો તમે જો અત્યારે રોડ ઉપર તો કોઈ છે નહીં એટલું. તો મિત્રો આપણે ડીમાર્ટ જતા હતા ને ફાટક બંધ થઈ ગયો. આપણે ઘડીક વાર વેટ કરી લઈએ. ચાલો. તો મિત્રો ખાલી ટ્રેનની સ્પીડ તો તમે જોવો કેટલી સ્પીડે ટ્રેન જાય, જોવો તો ખરી. તો મિત્રો ચારે બાજુ ટ્રાફિક જોઈ લ્યો અને વચ્ચે આપણે ઉભા આવી. ચાલો કાંઈ વાંધો નહીં. તો હવે ફાટક ખુલી ગયું, સીધા જઈએ આપણે ડીમાર્ટમાં. ચાલો. તો ફાઇનલી મિત્રો આપણે 2 થી 3 મિનિટમાં આપણે ડીમાર્ટમાં પહોંચી જાવ. ચાલો. તો ફાઇનલ મિત્રો આપણે ડીમાર્ટમાં પહોંચ્યા. જોઈ લેવા કે એનો કલર જોવો ખાલી. મિત્રો તમને એકવાર સમજાણી આનો કલર લીલો કેમ છે મને નથી ખબર, તમે કહી દો. હાલો કોમેન્ટમાં લખી નાખજો આનો કલર લીલો કેમ છે. ડીમાર્ટમાં ટ્રાફિક તો ફૂલ એવો અત્યારે. તો ફાઇનલ મિત્રો આપણે બાઇક પાર્ક કરી દઈએ, સીધા જ આપણે ડીમાર્ટમાં. ચાલો. તો મિત્રો ડીમાર્ટમાં ચેકિંગ હાલે, જોઈ લ્યો. ચેકિંગ થઈ ગયું હોય, જઈએ આપણે સીધા અંદર. ચાલો અંદર તો આવી ગયા આપણે. ચાલો તમને બધી અહીં વસ્તુ બતાવું, જોઈ લ્યો. બાકી લાઇટિંગ તો એની એક નંબર છે અને આ બેગ ને એવું બધું છે, જોઈ લ્યો. કપડા ને ડીમાર્ટમાં અહીંયા બધું જ મળી રહે, તમે જોઈ લ્યો ખાલી. પણ આનો ભાવ વધારે, પણ કોક વસ્તુ સસ્તી પણ છે ડીમાર્ટમાં. એક તો લાઇટિંગ ફૂલ આમ બધું આમ અંજોડો. અમે શું લેવા આવ્યા ખબર તમને? હા ભાઈ નક્કી જ નથી થતું શું લેવા આવ્યા મિતભાઈને, જોઈ લ્યો. બાકી બધું ગોતે. મિત્રો તમારે કપડાં લેવા તો ડીમાર્ટમાં આવતું રહ્યો, અલગ અલગ વેરાયટી તમારે જે સાઈઝના જતા એ સાઈઝના મળી જાય, જોઈ લ્યો. બાકી અત્યારે ડીમાર્ટમાં ફૂલ ટ્રાફિક છે, જોઈ લ્યો. બાકી અમિતભાઈ તો કપડાં વીખે, પણ આપણે પણ 2-3 વસ્તુ લેવાની. ચાલો લઈ લઈએ. આપણે તો છે ને કેમેરા લગતું જ લેવાનું હોય ઇલેક્ટ્રિક. ચાલો એક વાત કહો મિત્રો, અહીં તો ફૂલે મળે, જોઈ લ્યો. બાકી કેવા મસ્તીના ફૂલ હે, જોઈ લ્યો. મિત્રો આપણે અહીંથી પાવર બેંક ને એક ડેટા કેબલ લીધું હોય રીઝનેબલ ભાવ, એટલે કે આમ આનો બહુ મોંઘો હોય, ઓલ બાકી બધી વસ્તુ સસ્તી. મિત્રો અહીંયા તો લખ્યો ફોટોશૂટ ને વિડીયો શૂટિંગની મનાઈ, પણ આપણે થોડું કોઈને આપનું માની. આપણે વિડીયો ઉતારવાનો જ હોય, આપણે ક્યાં કંઈ ખોટું કરવું હોય. અહીંયા તો મિત્રો બટર ને ચીઝ ને કેટલું મળે છે. એક જો તો એક ભૂલાઈ એના જેવું હોય આ બધું. એક આ યાદ જોયું હોય ને તો પાછું બીજું નવું આવે, લઈ ભૂલાઈ જાય પાછું. જોઈ લ્યો મિત્રો અહીંયા રમકડા પણ નાના છોકરાઓને મળે અને આપણા મિતભાઈ જોઈ લ્યો. બાકી અને કે બહાર કાઢ્યા જેવા જ નથી. અચ્છા અરે સોરી આપણા દોસ્તાર એવો. બાકી હવે એટલે કે મિત્રો એવું કાંઈ નથી, આપણા મિતભાઈ દડાની ક્વોલિટી ચેક કરી, જોઈ લ્યો. બાકી ક્યાંય હકડા નથી બેહતા. અહીંયા તો ભાઈઓના બહેનોના બેના રમકડા મળે, જોઈ લ્યો. બાકી તો ફાઇનલ મિત્રો મેં મિતભાઈ જે વસ્તુ લેવાની લઈ લીધી ને આપણે બિલ પે કરી દઈએ. ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલ મિત્રો આપણે ડીમાર્ટની બહાર આવતા ને આપણે ફોટો શૂટિંગ થોડું કામ કરવાનું અને રીલ ઉતારવાની. ચાલો રીલ ઉતાર લઈ. નહીં સોરી રીલ નથી ઉતારવાની, ફોટો શૂટિંગ પાડવાનું. ચાલો ફોટા પાડી લે. આપણે મિતભાઈને થોડા ફોટા પાડી લઈએ. ચાલો. તો મિત્રો આપણે અહીંથી જઈશું સીધા આપણા દોસ્તારની હોટલ, કેમ કે એ ભાઈ પણ બ્લોગ ઉતારે. ચાલો આપણે એની પાસે જઈએ. હવે એ ભાઈ પણ મસ્ત બ્લોગ બનાવે ભાઈ. તો આ હતું મિત્રો કાંઈક ડીમાર્ટનો વ્યૂ. તો મિત્રો આપણે દોસ્તાની હોટલ હોય ઓલી બાજુ ને આપણે જવાનું અહીંયા, પણ ટપ્પુ જ આપણે ટપ્પી નો આગળ, સીધા આપણે જવું પડશે આગળ. તો ચાલો મિત્રો તમને એકવાર સંધ્યાનો વ્યૂ બતાવું, એટલે કે સાંજના સમયનો વ્યૂ બતાવું. ચાલો જો ખાલી અત્યારનો વ્યૂ જો, માઇન્ડ બ્લોઈંગ યાર. તો મિત્રો આપણે દોસ્તાની હોટલે જવાનો એક રસ્તો હતો, પણ અહીંયા આપણે ન જઈએ, આપણે સીધા જવું પડશે આગળ. ચાલો. તો ફાઇનલી મિત્રો હવે આપણે આપણા દોસ્તારની હોટલે આવી ગયા. એ ભાઈને ચાઇનીઝની હોટલ હે, એટલે કે દુકાન હે. ચાલો આ ભાઈ પણ મોટા એક યુટ્યુબર હે, તો આ બધા એવું કાંઈ રાખતા નથી, બધાને મળે છે. એવું નથી કહેતા મોટી દુનિયામાં નાનું નામ, સોરી. અચ્છા. તો મિત્રો તમને કોઈને ખબર નહીં હોય ભાઈના કેટલા સબસ્ક્રાઈબર આમ જોવો તો ખરી. ચાલો એ બધું મૂકો. આ ભાઈની આઈડી નીચે પિન કરેલી જોઈ લેજો અને તમારા થતું સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે મિત્રો આપણે ફૂલ થાકી ગઈને આવે જઈશું આપણે સીધા ઘરે. ચાલો.
તો મિત્રો આને કહેવાય સદાચોક. તમે ન જોયું તો જોઈ લેજો, પણ હું તો કહેતો જ રહ્યો. તો મિત્રો અહીંયા ગામડાની સિસ્ટમ કેમ કે 6 વાગે એટલે કેમ મોરલો બોલો ગામમાં, એમ અહીંયા પણ બોલે મોરલો મંદિરે જોઈ લ્યો. તો આ છે મહાદેવનું મંદિર, દર્શન કરી લ્યો એકવાર. તો ખાલી મિત્રો તમે અત્યારનો નજારો જો, માઇન્ડ બ્લોઈંગ યાર. તમે જોવો તો ખરા, નજારો તો જોવો અત્યારનો. તો આ છે અમારા એરિયાના મેન માણસો. તમે તો કોઈ જોયા જ નહીં હોય, તમે ભલે જોયા ન, હું તો કહેતો જ રહ્યો. પણ તો આ છે અમારા એરિયાના નામચીન ગુંડા. તો આ ભાઈનું નામ છે લાલભાઈ, અને પાછળ જે બેઠા છે જયભાઈ. એટલે કે જ્યાં જોવો ત્યાં તેની જ ચર્ચા થાય ભાઈ. હવે ચાલો આપણે ફોટો શૂટિંગ કામ કરવાનું, થોડુંક ફોટો શૂટિંગ કરી લઈ. ચાલો તો ફાઇનલી મિત્રો આપણે ફોટા પડી ગયા ને ભાઈ, આપણે આઈફોનમાં ફોટા એડિટ કરે. ચાલો એડિટ કરી લે. ફાઇનલી મિત્રો આપણે ડીમાર્ટ આવી ગયા, ફૂલ થાકી ગયા. મારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા. બધાને જય શ્રી રામ.